નર્મદા કંટ્રોલ ઓથોરિટી એજન્સીએ નર્મદા નદીમાં આવેલા પૂરનો અહેવાલ રજૂ કર્યો અને અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો કે પૂર કુદરતી નહીં પણ માનવ સર્જિત હોવાનો રિપોર્ટ આવ્યો છે, જેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ પૂર ભાજપ પ્રેરિત પૂર હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. પૂરના કારણે ભરૂચ નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના લોકોને કરોડોનું નુકસાન વેઠવું પડ્યું હતું અને આવનારા સમયમાં આ રિપોર્ટ અંગે હાઈકોર્ટમાં દાખલ કેસ કરાશે તેમ પણ ગોપાલ ઇટાલિયા જણાવ્યું હતું. ભાજપ સર્જિત પૂર લાવેલા છે મોદીને વાલા થવા માટે, ભાજપનું સારું દેખાડવા માટે, અને ભાજપના આ પગલાના કારણે, આ કૃત્યના કારણે ભરૂચ અને અંકલેશ્વરની જનતાને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કેટલાય પણ માલઢોરનું નુકસાન થયું છે, કેટલાય માણસોનું નુકસાન થયું છે. અને ભાજપની આવી ગંભીર બેદરકારી, ગંભીર ભૂલના કારણે ભરૂચ અને અંકલેશ્વરની જનતાએ ખૂબ સહન કરવાનો વારો આવ્યો છે. તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આ ભારત સરકારમાં આવેલા રિપોર્ટને લઈને આગામીના દિવસોમાં કાર્યક્રમ પણ કરશે અને લોકોને જાગૃત કરવાની કોશિશ કરશે કે એ પૂર જે આવ્યું હતું એ કુદરતી પરિબળોના કારણે નહીં, વરસાદના કારણે નહીં, કોઈ પણ કુદરતી કારણોથી નહીં, પણ ભાજપના કારણે આ પૂર ભરૂચમાં અને અંકલેશ્વરમાં આવ્યું હતું. માણસોએ એવી પણ ઉલ્લેખ કર્યો છે કે અંકલેશ્વરની સાઈડ, ભરૂચ સાઈડ નહીં પણ અંકલેશ્વરની સાઈડ ખૂબ મોટા પ્રમાણમાં ખેતીની જમીન જે છે ધોવાઈ રહી છે, સતત ધોવાઈ રહી છે. અને હજુ પણ આવનારા દિવસોમાં ખેતીની જમીનનું ધોવાણ ખૂબ મોટા પ્રમાણમાં વધવાનું છે. કારણ કે ત્યાં કોઈ પ્રોટેક્શન વોલની વ્યવસ્થા કરવામાં નથી આવી. સરકારના કાયદાઓ, નિયમો, પૂર રોકવાના, જમીનનું ધોવાણ અટકાવવાના, ભૂસ્ખલન અટકાવવાના જે કાંઈ કાયદાઓ છે એ પ્રમાણે નદીની બંને તરફ, અને ખાસ કરીને જ્યાં નદીનો ભયજનક વળાંક હોય એ બંને તરફ પ્રોટેક્શન વોલ, સંરક્ષણ દિવાલ બનાવવી ખૂબ જરૂરી છે. આ પૂર જ્યારે આવ્યું ત્યારે સ્વામી ગિરીશાનંદ આશ્રમ પાસે કોઈ એક દિવાલ તો હતી એવું એમનું માનવું છે, પણ આ દિવાલ પણ ભ્રષ્ટાચારના કારણે, નકલી કે એવી બધી બનેલી હોવાના કારણે એ દિવાલ પણ ધસી પડી આ પૂરની અંદર. અને અંકલેશ્વર સાઈડ દિવાલ ન હોવાના કારણે ખેતીની જમીનમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એવું સરકારનું આ અહેવાલનું માનવું છે. આ દ્વારા પહેલા તો કલેક્ટરને અમે રજૂઆત કરીશું આ બાબતે કે ભાજપ સર્જિત જે પૂર આવ્યું એમાં જે કાંઈ દોષિતો છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને ત્યાર પછી આગળના જે કાંઈ રાજકીય કાર્યક્રમો છે એ કરશું. સરકારના નિયમ મુજબ જે આ જે જાહેર કરવામાં આવ્યું છે એના અનુસંધાનમાં આપને શું લાગે તો શું એક્શન લેવાઈ શકે અધિકારીઓએ? ભાજપના રાજમાં તો એક્શન લેવાનો એક જ નિયમ છે કે કમલમમાં જઈ CR પાટીલને ચૂંટણી ફંડ આપે એને આ દેશમાં કોઈ કાયદો લાગતો નથી. કાયદાપ્રૂફ બની જાય છે. જેમ વોટરપ્રૂફ આવે એમ કાયદાપ્રૂફ. બુટલેગરો બેફામ દારૂ વેચે છે, રેતી કાઢવાવાળા રેતી વેચે છે, નકલી બનાવવાવાળા નકલી બનાવે. છતાંય એક લોકશાહીમાં વિશ્વાસ ધરાવતા વ્યક્તિ તરીકે અમે પૂરી કોશિશ કરીશું જ્યાં લડવું પડે ત્યાં સુધી લડવાની કે કંઈક સજા થાય. ભાજપ તો એમના માણસોને બચાવવામાં હંમેશા લાગી જાય છે, ચાહે મોરબીની ઘટના હોય કે વડોદરાની ઘટના હોય કે આ ભરૂચની ભાજપ સર્જિત ઘટના હોય. આ માનવ સર્જિત જે કૃત્ય કરેલું છે ભાજપ દ્વારા, તો એ આગામી દિવસોમાં નામદાર હાઈકોર્ટ સુધી જઈ શકે કે જઈ શકશે, જઈ શકશે. આ અહેવાલ ફેબ્રુઆરી મહિનામાં જ રજૂ થયો છે એવા સમાચાર મળ્યા છે અને ટૂંક જ સમયમાં અહેવાલ મને એમ લાગે છે કે જાહેર પણ કરવામાં આવશે. હાલ અમારી પાસે સૂત્રો દ્વારા માહિતી મળી છે અને આ આખી જે ભાજપ સર્જિત ઘટના છે એ ખુલ્લી પડી ગઈ છે. હવે અહેવાલની કોઈ કોપી મળશે તમને ટૂંક સમયમાં. એ જાણવાની જે ટેકનિક છે એને ફ્લડ ફોરકાસ્ટિંગ મોડેલ કહેવામાં આવે છે. જો એ ફ્લડ ફોરકાસ્ટિંગ મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આ પૂરની ઘટનાને નિવારી શકાય હોત, પૂર આવે એવું બન્યું જ ન હોત. અહેવાલની અંદર એવું જણાવ્યું છે કે 17મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભાજપવાળાએ નરેન્દ્ર મોદીને વાલા થવા માટે જે પાણી છોડ્યું એ પછી સળંગ 2-3 દિવસ સુધી 18 લાખ ક્યુસેક મીટર પાણી છોડવામાં આવ્યું. જો ફ્લડ ફોરકાસ્ટિંગ મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો 18 લાખના બદલે 10 લાખ ક્યુસેક મીટર પાણી છોડવાની જરૂર પડી હોત અને જો 10 લાખ ક્યુસેક મીટર પાણી છોડ્યું હોત તો કોઈ પણ પ્રકારનું પૂર આવવાની સંભાવનાઓ રહેતી ન હતી. આમ નરેન્દ્ર મોદીને વાલા થવા માટે ભાજપવાળાએ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ભરૂચ અને અંકલેશ્વર શહેરને બરબાદ કરવાનું ષડયંત્ર કર્યું છે એવું ભારત સરકારના જ અધિકારીઓના અહેવાલ ઉપરથી સાબિત થાય છે.
આ અહેવાલની અંદર અધિકારીઓ એવું પણ જણાવે છે કે જો 12 કલાક પહેલા સરદાર સરોવરના સ્પિલવે ગેટ જે છે એ ખોલી નાખવામાં આવ્યો હોત તો ભરૂચની અંદર કે અંકલેશ્વરની અંદર એટલે કે નદીના ડાબા કે જમણા કાંઠે કોઈ પણ પ્રકારનું પૂર આવે જ નહીં, અથવા જો પૂર આવે તો પણ આટલી મોટી સંખ્યામાં નુકસાન થવાની ન હતું. આમ આ જે કંઈ પૂર આવ્યું એના પછી સ્વામી ગિરીશાનંદ આશ્રમ જે છે એમના કેટલાક વ્યક્તિઓએ ભારત સરકારમાં રજૂઆત કરી, ફરિયાદો કરી જળશક્તિ મંત્રાલયમાં. એમની રજૂઆત અને એમની ફરિયાદના આધારે એક કમિટીએ ત્યાં તપાસ કરી. અહીંયા આખી પૂરની ઘટનાની એ કમિટી સરકારના એન્જિનિયરો અને સરકારના સચિવો કે જે કંઈ પણ એના સરકારના માણસોની કમિટીએ તપાસ કરી. આ તપાસ પછી એમણે એમના અહેવાલમાં લખ્યું છે કે 12 કલાક પહેલા પાણી છોડી દેવાની જરૂર હતી. સાફ બતાવે છે આ નર્મદા કંટ્રોલ ઓથોરિટીનો જે અભિપ્રાય છે, રિપોર્ટ છે, સાફ બતાવે છે કે 12 કલાક સુધી જાતે કરીને જબરજસ્તીથી પાણી ડેમમાં રોકી રાખવામાં આવ્યું. શા માટે? કે ભાજપવાળા બધા ભેગા મળી અને 17 તારીખે સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી પાણી છોડીને કરવા માંગતા હતા. પણ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવા માટે કરોડો લોકોના જાનમાલને નુકસાન પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે. અને આ બધી જ વસ્તુ સરકારનો પોતાનો રિપોર્ટ અત્યારે હવે સામે આવ્યો છે. સરકારનો રિપોર્ટ કહે છે કે ભાઈ આ તો 12 કલાક સુધી પાણી શા માટે રોકી રાખ્યું? ફ્લડ ફોરકાસ્ટિંગ મોડલનો ઉપયોગ કરી અને જે રીતે ઉપરવાસથી પાણી આવતું હતું એવી જ રીતે નીચેથી જો છોડવાની શરૂઆત કરી હોત તો ભરૂચ કે અંકલેશ્વરમાં કોઈ પૂર ન આવે. આ જે સરકારનો રિપોર્ટ છે એમાં ઉલ્લેખ થયો છે કે મોટા આ પૂર આવવાના કારણે ભરૂચ અને ખાસ કરીને અંકલેશ્વર વિસ્તારમાં મોટા પાયે ભૂસ્ખલન થયું છે, એટલે કે જમીનો ધસી પડી છે, જમીનોનું ધોવાણ થયું છે. આ રિપોર્ટ એવું પણ કહે છે કે આ જમીનો ધોવાઈ જવાના કારણે ભવિષ્યમાં પણ મોટી સંખ્યામાં હજુ મોટું ભૂસ્ખલન થાય, જમીનો ધોવાઈ જાય એવી સંભાવનાઓ રહે. दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे. धन्यवाद.